સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, બેંકમાં છે 1500 જેટલી જગ્યા ઉપર છે નવી ભરતીની જાહેરાત બહાર પડી છે. લાયકાતની વાત કરીએ તો આ ભરતીમાં છે તમે કોઈ પણ વિદ્યા શાખામાં છે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને ફોર્મ ભરી શકો છો. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ આપેલી છે 7/8/2025 છે. તો ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરવાના રહેશે. તો મિત્રો, આ વિડીયોમાં છે આ 1500 જે ભરતી છે કઈ બેંકમાં આવી છે અને છે શું પોસ્ટ ઉપર ભરતી આવી છે વગેરે માહિતી આપણે આ વિડીયોમાં છે જે જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો વાત કરીએ આપણે. તો મિત્રો, આ ભરતી છે તે ઇન્ડિયન બેંકમાં છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે. ઇન્ડિયન બેંકમાં છે જે આ ભરતી જાહેર થઈ છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ મિત્રો છે એપ્રેન્ટિસ ભરતી છે. એપ્રેન્ટિસ માટે છે આ ભરતી જાહેર કરવામાં આવી છે. 1 વર્ષ માટે મિત્રો જે એપ્રેન્ટિસ કરવાનું હોય છે તો એપ્રેન્ટિસ ભરતી જાહેર કરી છે ઇન્ડિયન બેંક દ્વારા. જગ્યાની વાત કરીએ તો 1500 જેટલી આમાં જગ્યા છે તે રાખવામાં આવેલી છે. ફોર્મની શરૂઆત મિત્રો છે 18 જુલાઈ 2025 થી આની શરૂઆત થઈ ગઈ છે અને 7 ઓગસ્ટ 2025 સુધી છે તમે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો આગળ મિત્રો છે કે આ ભરતીમાં જે અરજી ફી છે કેટલી ભરવાની રહેશે. તો અરજી ફી મિત્રો છે આમાં અલગ અલગ છે. જનરલ કેટેગરી છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે. આ 3 કેટેગરીના ઉમેદવારોએ છે 800 રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે. હવે બીજા અનામત કેટેગરીની વાત કરીએ તો તેમાં એસસી, એસટી ને પીડબ્લ્યુડી આ અનામત કેટેગરીના ઉમેદવારોએ છે 175 રૂપિયા છે અરજી ફી ભરવાની રહેશે. ત્યારબાદ આગળ વાત કરીએ ભરતીમાં. તો આ ભરતીમાં મિત્રો છે કે વયમર્યાદા છે કેટલી રાખવામાં આવી છે. તો આ વયમર્યાદા મિત્રો ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી વયમર્યાદા છે 20 વર્ષ રાખવામાં આવી છે અને મહત્તમ એટલે કે વધુમાં વધુ વયમર્યાદા છે 28 વર્ષ છે આમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત આમાં છે નિયમો મુજબ છે મિત્રો ઉંમરમાં છૂટછાટ લાગુ પડશે. એટલે કે અનામત કેટેગરીના જે પણ ઉમેદવારો હશે તેને વયમર્યાદામાં છે જે વધારો જોવા મળશે એટલે કે અનામતનો લાભ મળશે અને વયમર્યાદામાં તમને છૂટછાટ મળવા પાત્ર થશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે કે આમાં લાયકાત શું માંગવામાં આવી છે. તો આ ભરતી માટે મિત્રો છે લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી તમે સ્નાતકની ડિગ્રી કરેલી હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને ફોર્મ ભરી શકો છો. હવે મિત્રો આપણે ગુજરાતમાં કેટલી જગ્યા છે તેના વિશે પણ વાત કરી લઈએ. તો ગુજરાતમાં મિત્રો 35 જેટલી જગ્યા રહેલી છે પ્રોપર ગુજરાતની અંદર. તો 35 જગ્યા ઉપર ગુજરાતમાં જે છે જે જાહેરાત છે. ટોટલ મિત્રો છે 1500 જગ્યા છે અને ગુજરાતમાં 35 જગ્યાઓ રહેલી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પગાર ધોરણ તમને કેટલો આપવામાં આવશે એટલે કે સ્ટાઇપન્ડ રૂપે જે પગાર ધોરણ આપવામાં આવતું હોય છે તે. તો આમાં મિત્રો 12,000 થી લઈને 15,000 સુધીનું તમને જે સ્ટાઇપન્ડ રૂપે છે પગાર ધોરણ આપવામાં આવતું હોય છે. આ ઉપરાંત આ પગાર ધોરણમાં વધઘટ પણ થઈ શકે છે. જે સ્થાન આધારિત હોય છે કે રાજ્ય આધારિત હોય છે. જે તે રાજ્યમાં અલગ અલગ જે હોય છે તો તે મુજબ છે સ્ટાઇપેન્ડ અલગ અલગ છે તમને આપવામાં આવી શકે છે. હવે મિત્રો આ ભરતી માટેની સત્તાવાર વેબસાઇટ કઈ છે જ્યાંથી આની તમામ માહિતી અને ફોર્મ ભરી શકાય. તો સત્તાવાર મિત્રો આની વેબસાઇટ છે તે છે www.indiabank.in. આની ઓફિશિયલ અને સત્તાવાર વેબસાઇટ છે. ત્યાંથી આની વધારાની માહિતી અને અન્ય ફોર્મ છે તમે અહીંયાથી ભરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે. તો આ ભરતીમાં છે પ્રક્રિયા કઈ રીતના હશે પસંદગીની. તો આમાં તમારે ઓનલાઈન પહેલા તો એક લેખિત પરીક્ષા તમારે છે આપવાની રહેશે. લેખિત પરીક્ષા આપ્યા બાદ બીજી પરીક્ષા સ્થાનિક ભાષાની કસોટી હશે. એટલે કે તમે જે તે રાજ્યમાં જે તે જિલ્લામાં તમે ફોર્મ ભર્યું હોય તો ત્યાંની તમને છે સ્થાનિક ભાષા આવડવી જરૂરી છે. કેમ કે આ માટે છે આમાં સ્થાનિક ભાષાની કસોટી લેવામાં આવશે જેથી જે તે જે છે જિલ્લામાં તમારું જે નિમણૂક થાય તો તમને ત્યાંની લોકલ અથવા તો જે છે સ્થાનિક ભાષા છે આવડવી
જરૂરી છે. તો બીજી મિત્રો જે ટેસ્ટ હશે તે છે સ્થાનિક ભાષાની કસોટીની ટેસ્ટ હશે. ત્યારબાદ ત્રીજી વાત કરીએ તો ત્રીજી મિત્રો શારીરિક ચેકઅપ કરવામાં આવશે તમારું, અને છેલ્લે તમારી જે દસ્તાવેજી ચકાસણી કરવામાં આવશે. તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમારી પસંદગીની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આમાં પરીક્ષાનો સિલેબસ કઈ પ્રકારનો હોય છે. તો સિલેબસ મિત્રો છે આ પ્રકારનો રહેલો છે, જેમાં રીઝનિંગ એપ્યુટેડના 15 જેટલા પ્રશ્ન પૂછવામાં આવશે અને 15 જેટલા માર્ક તેના રહેલા છે. ત્યારબાદ બીજું મિત્રો છે કોમ્પ્યુટર નોલેજ. કોમ્પ્યુટરની મિત્રો પરીક્ષા જે કોમ્પ્યુટરની જે વિષય છે તેના 10 ગુણના પ્રશ્ન અને 10 માર્ક તેના રહેલા છે. અંગ્રેજી વિષયની વાત કરીએ તો અંગ્રેજી વિષયમાં 25 પ્રશ્ન અને 25 માર્ક તેના પણ રહેલા છે. ત્યારબાદ ક્વોન્ટિટી એપ્યુટેડના 25 પ્રશ્ન અને 25 જેટલા માર્ક છે તે રહેલા છે. અને છેલ્લો ટોપિક મિત્રો આમાં છે તે છે જનરલ અવેરનેસનો. તો જનરલ અવેરનેસમાં મિત્રો છે બેન્કિંગ આપેલું છે, એટલે કે તમે બેંકને લગતી માહિતીઓ તમને છે પૂછવામાં આવશે. જે બેંકને લગતી જનરલ નોલેજની જે માહિતી હોય છે તે તમામ માહિતી તમને છે આ છેલ્લા ટોપિકમાં જે છે પૂછવામાં આવશે. એટલે આ અલગથી ટોપિક છે જનરલ અવેરનેસ બેન્કિંગ માટેનો આપેલો છે. આમાં મિત્રો માર્કની વાત કરીએ તો જનરલ નોલેજના જે અવેરનેસનો જે બેન્કિંગનો જે છે ટોપિક છે તેમાં 25 પ્રશ્ન અને 25 માર્ક તેના પણ રહેલા છે. તો આ પ્રમાણે છે 100 માર્કનું તમને છે એક પેપર આપવામાં આવશે અને તેના 100 ગુણ જેટલા રહેલા છે. અને સમયગાળાની આપણે વાત કરીએ તો દરેક જે પરીક્ષાઓમાં સમયગાળો હોય છે તે આ પરીક્ષામાં પણ 100 માર્કના પેપરમાં 60 મિનિટ એટલે કે 1 કલાકનો જે સમયગાળો છે તમને આપવામાં આવશે. તો આ પ્રમાણે છે તેનો સિલેબસ રહેલો છે. આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો આ ભરતીની આપણે જે વાત કરી તેમાં તમારે જે આ ભરતીનું ફોર્મ ભરવું હોય તો આની ઓફિશિયલ ભરતીની જે વેબસાઇટ છે અથવા તો બેંકની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.indiabank.in, આના ઉપર તમારે છે જઈ જે છે તમારે એપ્લાય કરવાનું રહેશે. ત્યાંથી તમારે તમારા જરૂરી જે માહિતી, તમારી શૈક્ષણિક લાયકાત ઉપરાંત તમારા જરૂરી ડોક્યુમેન્ટ જે છે સહી, ફોટો વગેરે જે અપલોડ કરવાના હશે તે તમામ વસ્તુ અપલોડ કરી ત્યારબાદ છે તમારે અરજીને સબમિટ કરવાની રહેશે અને છે આ અરજીની પ્રિન્ટ આઉટ જે છે તમે કાઢી લેવાની રહેશે. તો આ પ્રમાણે તમે છે આની અરજી છે તે એપ્રેન્ટિસ માટે કરી શકો છો. મિત્રો એપ્રેન્ટિસની ભરતી છે તો 1 વર્ષ માટે છે તમને આમાં નિમણૂક આપવામાં આવશે અને નિમણૂકની સાથે તમે જે કાર્ય કરશો તેનું સ્ટાઇપેન્ડ રૂપે છે તમને 12,000 થી 15,000 સુધીનું જે સ્ટાઇપેન્ડ રૂપે પગાર ધોરણ છે આપવામાં આવશે. તો જે પણ મિત્રો જે છે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તે જલ્દીથી ઇન્ડિયન બેંકની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈ અને એમાં જલ્દીથી ફોર્મ ભરી દે.